અને જે ભગવાનના ચરિત્રોની ભૂખવાળા છે, ક્ષુધાવાળા, અને ભક્તિ અને જ્ઞાન વૈરાગ્ય ધર્મની વાત જેને શીખવી હશે જીવનમાં, ધર્મ શું છે, ભક્તિ શું છે, વૈરાગ્ય શું છે, જ્ઞાન શું છે, એવું કંઈક જાણવાની ઈચ્છા હશે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ વાળા જેને થાવું હશે ને, એને તો આ કથા સૌ કરતા શ્રેષ્ઠ લાગશે અને એને માટે પરમ જીવન રૂપ આ કથા છે. જાણે અજાણે કોઈ આ કથાનું શ્રવણ કરશે એના મનમાં હરિનો નિવાસ થશે, મુક્તાનંદ સ્વામી કહે છે. અને એને સત્સંગ ઉપર ભાવ થશે, અને સત્સંગ ઉપર ભાવ થશે ને કદાચ સત્સંગ નહીં હોય ને તો એના ઉપર જમદૂતોની દ્રષ્ટિ નહીં પડે. કે ભલે સત્સંગી નહીં હોય પણ આ સત્સંગ ઉપર એકવાર ભાવ થયો તો યમદૂતોની દ્રષ્ટિ નહીં પડે. એ મર્યા પછી સત્સંગમાં જન્મ ધારણ કરશે. આટલો ફાયદો છે આ સત્સંગનો ગુણ લેવાનો, અને અવગુણ લેવાનો મોટું નુકસાન. મોટું, તમે ગમે એવા હારા હો પણ ઈ અવગુણ લેવાનો ઈ પાપ એવું છે કે તમને ઈ સાઈડમાં લઈ જાય, ગટરમાં રાખી દે, ગટરમાં સાઈડમાં. ગાડી સાઈડમાં જાય તો કેવું થાય? અમે હમણાં ગયા હતા 25 દાડે, એ સત્સંગની વાતો કરવા બધી સભાઓમાં, કેટલી ગાડીઓ રસ્તામાં ઉઠલેલી પડી હોય, કેટલી બધી. કાંઈ નહીં, સીધે સીધા રસ્તામાં પડી હોય. લ્યો, હાકલનારા હરખા ન હોય તોય રડી પડતી હશે ને. એમાં આપણી આ જીવનની ગાડી છે એ હરખી હલાવી તો પડે ને. પથ્થર ઉપર ચડાવો તો ઉઠલે કે ન ઉઠલે, સાચું કેજો. વચમાં ઓલું ડિવાઈડર આવે એના ઉપર ચડાવી દો તો રસ્તો હોય એથી હાલો તો જ ગાડી હરખી હાલે. અવર સાઈડમાં જવા દો તો સામેથી કોઈક ભટકાવે આવીને. હો, એમ સરસ મજાની જીવનની ગાડી છે, એને હલાવવા માટે મહારાજની બધી આજ્ઞાઓ છે. આ ખાવું, આ ન પીવું, આ કરવું, આ ન કરવું, કેટલી સરસ આજ્ઞાઓ છે મહારાજની. જેટલી આજ્ઞાઓ પાડો ને એટલી તમારી ગાડી સીધી હાલે. જે આજ્ઞા જેટલી લોપો ને ગાડી લોડે ચડે. કેટલા તો ક્યાંય ને ક્યાંય ચડી ગયા. લો, સત્સંગી સ્વામિનારાયણ કહેવાતા હોય એને બજારનું ગમે ત્યાં ખાવામાં સંશય ન હોય. ઠંડા પીણા ગમે ત્યાં ખાઈ લે, મહારાજની આજ્ઞા હશે. કયો ગમે એવી ફિલ્મો જોઈ લે. લ્યો, આજે કેટલાક ટોકીઝમાં જાય સત્સંગી થઈને, એ ન જાય તો ઘરમાં બેઠા બેઠા જેવું તેવું જોયા કરે. ન જોવાય એવું. 18મા વચનામૃતમાં શ્રીજી મહારાજ કે 5 ઇન્દ્રિયોના આહાર જો શુદ્ધ થશે તો જ અંતઃકરણ શુદ્ધ થશે, અને જો અંતઃકરણ શુદ્ધ થશે તો જ ભગવાનનું અખંડ સ્મરણ થશે. 5 ઇન્દ્રિયમાંથી 1 ઇન્દ્રિયનો આહાર જો નબળો થયો તો અંતઃકરણ ભ્રષ્ટ થઈ જશે. પછી એમ કે ભગવાન સાંભળતા કેમ નથી? મરી જાવ તો ના સાંભળે. લો, મેં બધું હડેલું પડ્યું નથી, ભગવાન સાંભળે કેમ? એટલે ભગવાનની આજ્ઞાઓનું પાલન થાય ને તો જ જીવનમાં અંતઃકરણમાં શુદ્ધિ થાય છે. મુક્તાનંદ સ્વામી કે માનુકામાં શ્રીજી મહારાજ જેટલા દિવસ રહ્યા ને એટલા દિવસ સભાઓમાં આવી બધી વાતો થાય. અને પ્રાગજી પુરાણી પાસેથી શ્રીમદ ભાગવત મહારાજ વંચાવતા હતા. શ્રીમદ ભાગવતમાં વ્યાસજીએ કૃષ્ણ અવતારના ચરિત્રને મુખ્ય રાખી અને બીજા અવતારોનો સાર કીધો છે. વધારે તો કૃષ્ણ ચરિત્રો છે. તો શ્રીજી મહારાજ માનુકામાં 1 થી કરીને 4 સ્કંદ સુધીની કથા વંચાવી. પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ સ્કંદ. અને હરિભક્તો બધા મોટે ભાગે ખેતીવાડી વાળા. મહારાજ દિવસે આખો દી કથા કરાવે, કોણ નવરાવે? તમે વિચાર કરો. 4 સ્કંદોની કથા પ્રાગજી પુરાણી લાગઠ વાંચે. આજે તો અમારા ઠેકાણાની કથા વાંચીએ ને તો આમ ટપાવતા જાય. કારણ કે તમને ભાગવત 5 દિવસમાં પૂરું કરવું હોય ને કાં તો 7 દિવસમાં પૂરું કરવું હોય, એમાં કલાક કથા ભરવાની પાછી. હો, મહારાજ કથા કરાવતા સવારે 6 વાગે ચાલુ થઈ જાય ને 12 વાગે પૂરી થાય. કેટલા વાગે? સવારે 6 વાગે શરૂ થઈ જાય અને બપોરે 12 વાગે કથા પૂરી થાય. અને 2 કલાક વિરામ મોદે 2 વાગે પાછી ચાલુ થઈ જાય ને હજે દિયા તમને 6 કે 7 વાગે તઈ મહારાજ કથા પૂરી કરાવતા. અને તઈ આ ગ્રંથો પૂરા થાય. આપણે એક તો વળી સંગીતમાં કથા કરી. એમાં વળી કીર્તનો ગવાય કેટલા બધા. એ અડધો ટાઈમ ઈ જાય.
અને પછી 7 દાડાની કથામાં એમાં કલાક કે 1.5 કલાક સુધી કથા હોય સવારે ને હાજે એટલી અને પૂરું કરવા બધી કથા તમને ક્યાંથી સાંભળવા મળે ગયો? બધી કથા સાંભળી શકાય નહીં. શ્રીજી મહારાજ આખો દિવસ ભાગવતની કથાઓ સતત ચાલુ રાખે. હરિભક્તોને કામ કરવા જવું પડે ને, નવરા થોડા હોય. મહારાજ કે વાંધો ને, તમે કામ કરી આવો, હાજે આવજો. કે શું રાત્રે નવરા થાવ ને, કામ પૂરું થઈ રે, હાજે આવજો. કે આખા દિવસની કથાનો સાર તમને સંભળાવી દઈશ. મહારાજ કહો એ મારું કામ, આવજો બધા. એટલે હરિભક્તો બધા રાતે શ્રીહરિ પાસે આવી અને બેસતા, અને શ્રીજી મહારાજ પણ એ બધાના અંગ પ્રમાણે સત્સંગની વાત કરતા. કોઈકને ધર્મ નિયમમાં રહેવાની મહારાજ ચેતવણી આપતા. કોઈ કર્મયોગી હરિભક્તો હોય તો એના ધર્મ ગણાવીને શીખવાડતા મહારાજ કે તમે ગ્રસ્ત છો, કર્મયોગી છો, કાં તો તમે સાંખ્ય યોગી હરિભગત છો. તમે કોઈ છો સાંખ્ય યોગી હરિભગત? કોઈ નથી આમાંથી. સાંખ્ય યોગી કોઈ છો? સાંખ્ય યોગી ખબર જ નથી. સાંખ્ય યોગી એટલે શું? બાપાઓને ખબર હશે, મોટા મોટાને. તમે થયા છો સાંખ્ય યોગી? નથી થયા? કે કર્મ યોગી છો હજી? હવે ગેડા બુડા થઈ જાઓ એટલે સાંખ્ય યોગી થાજો. સમજા? સાંખ્ય યોગીના ધર્મ શ્રીજી મારે શીખવાડતા. સાંખ્ય યોગીના ધર્મ એ છે, તમે નવરા થઈ રહો ને, આવો નવરા પાકી ગયા ને, પાકી ઈશ્વરાનો ધંધો હોપી ને પછી સાંખ વિચારમાં બને ભજનમાં. આજે લોકો બોઢિયા ટીવી બેહેલો. હા, એને નથી હાલતું ટીવી વગર. વિચાર કરો. અને મરીને જાઉં ધામમાં, ઈ જવાશે? તમે વિચાર કરો, ધામમાં જવાશે? જ્યાં સુધી મહારાજનું ભજન કરવાનું તાન નહીં લાગે ને, તાન, સમજાના, ધામમાં ભૂલી જજો જવાનું. બ્રહ્મચારી હોય મહારાજ એને એના ધર્મની વાતો કરતા. જેવો માણસ એ પ્રમાણે એના ધર્મની મહારાજ દ્રઢતા કરાવતા. હો મહારાજ કે એક છેડો હાથમાં રાખજો કે એક દિવસ ભગવાનને પામવું છે તો શું કરવું જોઈએ, અને શું કરીએ છીએ અને કેટલો વાંધો છે, જવામાં કેટલું નડશે. નહીતર મહારાજ કે આખી દુનિયા છે ને તો પેટને માટે મડી પડી. હો, પેટને માટે છે આખી દુનિયા. પેટ કે ઉદ્યમ કરત દિન રાતે, મરવે કી ન સંકાર હાથી. રાત દિન પેટ કો વિચારા, હાય બોય કરતય પારા. પેટને માટે ઉદ્યમ કરે છે રાત દાડો. એમાં મરવાની ચિંતા નથી લેવા ને, મરણિયા પ્રયાસ કરે. મરણિયા પ્રયાસ કેને માટે? પેટ ભરવા માટે. રાત દિવસ હાય બોય કરે પેટને માટે. પણ દેહ દિયે શ્રી હરિયહ જોવું, અન્ન વસન દેવત હે સોવું. તાકુ નહીં સંભારત પ્રાની, તેહી કર દુખી હોત હેરાની. તેહી કર દુખી હોત હેરાની. ગ્રંથ આખો આ ભાષામાં છે, દોહા ચોપાઈમાં, રામાયણ જેવો આખો ગ્રંથ. પેટને અર્થે ઉદ્યમ કરે છે, એને માટે રાત દાડો મહેનત કરે છે. પણ મહારાજ કે જેને અનવસ્ત્ર દીધું છે, આપણે ભોગવીએ છીએ, જેનું આપેલું એને કોઈ સંભાળતું નથી. લ્યો, કોણ આપ્યું બધું? આપણે આ ભગવાન આપે છે. ભગવાન ધારે તો ભૂખે મરી જાઓ તમે, ગમે એટલો મહેનત કરો ન મળે કાંઈ. લ્યો, ઘણા બધા ધંધા કરે છે, કેટલા રાત દાડો મહેનત કરે પણ ખોટ આવે છે. લ્યો, કેટલાક ની ખોટ. અન્ન વસ્ત્ર આપણે કઈ ખાવા પીવા મળે છે, ભગવાન આપે છે. ભગવાન મહારાજ કે જી આપે છે એને તો સંભારો થોડાક. જેને અન્ન વસ્ત્ર આપ્યું છે એને યાદ કરો. એને યાદ નથી કરતો જીવ, એટલા માટે તો દુખી છે. કે લ્યો, અને દુઃખ ભોગવે છે ઘણા બધા, છતાં જીવ ભગવાનને સંભાળતો નથી. શ્રીજી મહારાજ કે માનુકવામાં હો, આ વખતે જે હરિભક્તો થયા છે તેના ભાગ્યનો કોઈ પાર નથી. જેને સત્સંગ ઓળખાણો ને એના ભાગ્યનો કોઈ પાર નથી.
એના સિવાયના બીજા મનુષ્ય છે એ તો અપાર ધનને પામીને પણ દુખિયાના દુખી જો. કરોડો લાખો રૂપિયા ઘરમાં પડ્યા હોય પણ દુખીના દુખી, સુખી નથી થતા. કેટલા રૂપિયા શું કામ આવે કયો? વધારે રૂપિયા વાળાને ડાયાબિટીસ વધારે હોય, ખબર તમને? ઇન્જેક્શન ખાઈ ખાઈને જીવતા હોય. તમે વિચાર કરો. અમે શ્રાવણ મહિના મુંબાસામાં ગયા હતા, સમજ્યા ને? પછી કથા કરતા હતા, ભગવાન અંબારજો મરી જાઉં એક દી. એક બાપો કે સ્વામી મરવાની વાત ન કરજો, મને બીક બહુ લાગે કે હો. મેં કીધું ઈ ગમે એવી બીક લાગે તો ઉપાડી જવાને, કોઈ જીવ્યા રહ્યા? રાવણ જેવા મરી ગયા બધા, ભલ ભલા બધા ગુજરી ગયા. ભલે તમારી પાસે કરોડો ને અબજો રૂપિયા હશે, તમે દવા કર્યા કરશો, શરીર માટે ગમે એટલા ખર્ચા કરો તમે કરી શકશો, પણ તોય રહેવાનું યા અવિચળ તો નથી રહેવાનું ને. કોઈ એવી દવા શોધાણી નથી કે માણ મરે જ નહીં. ડોક્ટરો મરી ગયા લ્યા, ગમે એવા હોય ને, ગમે એવા સર્જન હોય, એ એક દી ગુજરી જાય તો આપણે કોઈ જીવતા રાખી શકવાના? પણ કે મરવાની વાત જ ન કરજો, મને બીક બહુ લાગી ગઈ હો. મહારાજ કે આખી પૃથ્વીનું રાજ્ય મળે તો પણ બધું નકામું છે. શું કામનું? સુખ ન હોય શરીરમાં, પરિવારમાં સંપ ન હોય, એકબીજાને ગાળો દેતા હોય ને ઘરમાં ઝઘડા થતા હોય ને મારા મારીને હાલતું હોય, રૂપિયા કામના શું કયો? આ બધું કારણો ને મહારાજ કે જેને આપ્યું છે અંજળ એને અંભારો, એમાં સુખ છે, બાકી દુઃખ રહેવાનું છે. આવી શ્રીજી મહારાજ દરરોજ 4 ઘડી હરિભક્તોની આગળ વાતો કરતા હો. 4 ઘડી સુધી રાત્રે, 4 ઘડી એટલે એક ઘડીની 24 મિનિટની એક ઘડી થાય એવી 4 ઘડી મહારાજ વાતો કરતા. 1.5 કલાક જેવું થતું હશે. પછી વળી કીર્તન ગવડાવ્યો, એટલી વાર 1.5 કલાક કથા કરીને જાઓ ઘરે, એમ નહીં. પછી કીર્તન ભજન, એ સંતો બધા વાજિંત્ર લઈને મની પડે ભગવાનને અંભારીને, અને જેવી વાતો કરી હોય ને એવા જ કીર્તન ગવડાવતા. અને જેવા કીર્તન આવ્યા હોય ને પછી વળી એના ઉપર મહારાજ વાતો કરે, એવું બધું હાલતું. એવા જ અર્થના પદ બોલાવતા. ખેતી કરવાવાળા હરિભક્તો હોય એની મહારાજ ખેતી વિશેની પણ વાતો કરતા. મહારાજને બધી પ્રકારનું નોલેજ હતું, સમજ્યા ને? નાના હતા ત્યારે ખેતીના ધંધા કરેલા હોય, ચીભણા વાવતા ને તોડી આવતા ને, ખબર ને? બધું કામ તો મહારાજ બધું કરેલું. ખેતી કેમ કરાય, ખેતી કરતા કરતા કેમ ભગવાનને ભેગા રાખવાના, કેમ ભગવાનને સંભાળવાના, એવી મહારાજ સરસ મજાની વાતો ભક્તોને શીખવાડતા. કેટલાક ભાષાના ગ્રંથો ભણેલા મતપંથીઓ અને એવા પણ કેટલાક માણસો એવા મહારાજ પાસે આવતા, બિન સાંપ્રદાયિક અન્ય ધર્મવાળા. તો મહારાજ એને પણ ગમે એવી વાતો કરતા હો. મહારાજ કોઈનો વિરોધ તો કરતા જ નહીં, કોઈ અમને ન ખપે એમ નહીં. ગમે એવા માણ આવ્યા હોય ને એવી સરસ મજાની એને લગતી વાતો કરે કે એને મજા આવડી ગયા કે આ અહીંયા બરાબર છે. અને અનંત પ્રકારના વિષયમાં ખૂંટેલા જનો સત્સંગ વિનાની જેટલી વાતો કરે, ગ્રંથ વાંચે, એ બધાને વિષયમાં તાન હોય. જગતના જીવ જેને ભગવાનની ભક્તિ નથી એને તો વિષયમાં જ તાન હોય. મહારાજ કેવા અનેક મતના મોટા મોટા થઈ ગયા, ગ્રંથ બનાવ્યા, બધાનું તાત્પર્ય તો એવું જ વિષયમાં બંધનમાંથી તોડવાનું. ગમે એવા હશે ને વિષય જીવ પણ ગ્રંથ બનાવ્યા હશે ધાર્મિક, તો એમાં જીવને વિષયમાંથી કેમ પ્રીતિ તૂટે એવું. ભગવાનને નહીં માનતા હોય ને એવા પણ વાતો કરશે તો પંચ વિષયમાંથી તોડવાની જ વાતો કરશે. પોતે ભલે મેં જુત્યા પડ્યા હશે પણ વાતો બધી એવી કરશે હો. ધર્મ જ્ઞાન વૈરાગીની વાતો કરશે ને તો જ ગમશે, નહીતર ગમશે નહીં. હા, ઘણા બધા સાધુ પણ વાતો એવી કરે પણ તમારી પાસેથી પૈસા લઈ લેવાની હોય, તમને કઈ ખબર પડે નહીં, સમજા ને? હું છેટ નાનો હતો ને છેલ્લી બાકી આવ્યો હતો તમારા ગામમાં, સમજા ને? રજા મળવાની હતી, એક સાધુ આવ્યો હતો, સમજા? એક આટલા છોરાને ભગવું કપડા પહેર્યા આવ્યો હતો. મને યાદ છે સાધુ કથા કરતો હતો મંદિરમાં, અને એનો ચેલો વાય હતો તો લાંબો થઈને પાછળ એની વાય, સમજા? મંદિરમાં. અને 11 વાગે કથા કર્યો. એવી મહારાજના મહિમાની ચમત્કારની એવી વાતો કરે ને હરિભક્તો ખુશ થઈ જાય કે આ સાધુ બરાબર. ને તેથી હરિભક્તો જો માન સાહેબનો કાગળ હોય ને તો જ પૈસા દેતા, હરિભક્ત નહીં તો પૈસા દેતા નહીં. ઓલો કે કાગળ નથી લઈ આવ્યા પણ વાતું એવી કરીને દઈ દીધા પૈસા. લ્યો આ હારા માણસ છે.
એટલે એ વિષય ખંડન કરવા જ પડે, ખપે તોય નહીં, એને છૂટકો નથી. મહારાજ કે જેટલા જેટલા થયા ને એ બધા વિષય ખંડન, જીવને વિષયમાંથી છૂટા પડવાની જ વાતો લખે છે, પણ વિષય છોડાતા નથી હો. અને જ્યાં સુધી વિષય છૂટતો નથી અંતરમાંથી ત્યાં સુધી દુઃખનું દુઃખ રહે છે. વિષયમાં જેટલો રાગ છે એટલું જન્મ મરણનું દુઃખ રહે છે. મહારાજ કે વિષય છે ને બધા દુઃખદાયી છે હો. દુનિયા જાણે છે પણ એ એવા એવા ચીકણા છે કે મુકાતા નથી. હા, છોડવા બહુ કઠણ છે વિષય. સમજતા હોય ઘણે પણ આ સારું નથી થતું, પણ એ મુકાય કયો? હમણાં બધા ગયા બારે ગયા હતા ને, 25 દાડાનો અમારો પ્રવાસ હતો સમજ્યા ને, રાતના સભા કરતા. એમાં પછી બધા સત્સંગીઓ જે આવે ને સાધુની સભામાં, બીજા કોણ આવે? અમે સુધારો કરો સુધારો. હવે કે આપણા સત્સંગમાં કેટલીક વસ્તુ કેટલીક ઘૂસતી જાય રહી, ન ખપે એવી ઘૂસતી જાય રહી. એમ ધ્યાન રાખો. કાંઈક આજથી 15-20 વર્ષ પહેલા જાઓ, ફિલ્મમાં કોઈ જાતા, 25 વર્ષ પહેલા બજારનું કોઈ ખાતા સત્સંગી, ને આજે કોણ નથી ખાતા તપાસ કરો તમે, કેટલા નથી ખાતા. એમ ચા પીતા હતા, ચા આજે કોણ નથી પીતા ચા? ઈ કયો ચા માં શું વાંધો? ઘરની પી, ઘરની કે લ્યો ઘરની, ઘરની તો ઘરની, પણ ચા ને જેના વિના ન હાલે એને કહેવાય બંધાણ. મારે શિક્ષાપત્ર ના પાડી નથી પાડી. મહારાજ જો કોઈ તમાકુ પડીકું નામ નથી લખ્યું, શું કર્યું? કેપ કરનારા પદાર્થ વસ્તુ ખાવી નહીં અને પીવી નહીં. એમ ચા આવી ગયો. હા, પીવાથી તો માનજો કે શિક્ષાપત્રી લોપાય છે, આ દોરી ધરા લોપાય છે, ના જ નહીં. એમ અમારે સભામાં એવા પ્રશ્ન આવ્યા કે મંદિરમાંથી ચા મળે છે, એટલે હવે ક્યાં જવું? ભુજ મંદિરમાંથી ચા મળે છે એમ વાતો કરી. અમે કીધું તમે પીવો એટલે અમારે દેવી પડે. કેટલાક એમ કે ધર્માદરા એટલી કપલી ચા નથી દેતા અમને, કે લ્યો અમારે જાવું ક્યાં? તમે પરવશ બનાવ્યા, બંધ કરો બધા ચા સત્સંગમાંથી નહીં દઈ. એ વાત સાચી બોલ્યા કે. અને એ બધા ઘણા બધા મૂકી દીધી ચા, બંધ કરી, બસ ન ખબર આપણે. જો મહારાજના ધામમાં જવું હોય તો આવી નાની નાની બાબતો બંધ કરો. બજારમાં ખાવાનું બંધ કરો, ખરાબ સિરિયલ જોવાનું બંધ કરો, ન ખપે બસ, બીજી વાત નહીં. ધામમાં જવું હોય ને ચા ના બંધાણ નથી, કોક વખતે પી કે લ્યો. બીજા કોકા કોલા સમજા ને, જાત જાત ના શું કેવાય એને, ઠંડા પીણા કેવાય, શું કેવાય, છૂટ થી પીવાય લ્યો. સંકોચ નથી થતો કે સંકોચ. 2 લીંબુ નાખી, ખાંડ થોડીક નાખી, શરબત બનાવીને પી લો, મજા આવી જાય સમજા ને. ઓરિજિનલ વસ્તુ તો ખરી ને આ. અને ઓલિયું બધું આવે એ ગમે આલ્કોહોલ આવે લ્યો, એને ગુજરાતીમાં દારૂ કહેવાય. હા, એ વર્તમાન લોપાય. જો શ્રીજી મહારાજના ધામમાં જવું હોય તો આ બધી વસ્તુ આપણા જીવનમાંથી બંધ કરવી પડે. બીજા શું કરે મૂકી દો, એને ભૂલી જાઓ. આપણે જવું છે તો સુધારો કરવો પડશે તો જ જવાશે, નહીં તો મહારાજ ઉપાડી નથી એને કઈ કઈ ખોટ નથી કામ કે લોકલ માલ ને ઉપાડી જાય. સાધુ હોય તો ભલે ને સત્સંગી હોય તો ભલે, હા વધ્યો ઘટ્યો માલ લઈ જવામાં મહારાજ મંજૂર નથી, સમજા કે નહીં? એને તો બધું પાકું હશે ને તો જ ઉપાડવાની ઈચ્છા થશે, નહીં તો મૂકી જશે. પડ્યા હો ને બીજો જન્મ ધારણ કરજો. કેટલાક સંસ્કૃત ભણેલા પંડિતો પુરાણીઓ મહારાજ પાસે આવતા હો અને પ્રશ્ન પૂછતા, મહારાજ એને ઉત્તર આપતા. શ્રીજી મહારાજ સંસ્કૃતના શ્લોક બોલીને એને એવા પ્રશ્ન પૂછતા. શ્રી હરિને વેદ સ્મૃતિ અને પુરાણો સંબંધી એવા પ્રકરણની અને એવા સ્થળની એવા સમયની મહારાજ વાતો કરતા. ગમે એવા પંડિતો પુરાણીઓ આવે અને ખુશ થઈ જતા હો. મહારાજની એટલી બધી વાતો યાદ હતી કે ઈ પોતે કઈ લાઈનમાં હોય ને એ બધી મહારાજને ખબર હોય. એ સાંભળીને પંડિતો પણ બધા આશ્ચર્ય પામતા અને મહારાજને આગળ કોઈ બોલી શકતા નહીં. છેવટે હાથ જોડીને કહેતા કે પ્રભુ અમે તો માયામાં જ મન જોડીને રહેલા છીએ, અમારું શું થાશે? મહારાજ કે માયામાં મન જોડ્યું છે તો માયા મળવાની છે. જો ભગવાનમાં મન જોડશો તો ભગવાન મળશે. એ તો હકીકત છે, એમાં કઈ ફેરફાર થોડું થવાનું હોય. જેમાં મન જોડ્યું છે એ વસ્તુ તમને મળવાની છે, ભગવાન આપશે. પંડિતો કે પ્રભુ માયા એ જ અમને ભણવાનું ફળ મનાય છે અને તમારે તો મોક્ષ એ જ ફળ છે. માયાથી પર કોઈ પ્રાણી દેખાતું નથી. અતિશય ત્યાગી હોય તો પણ ઘણી બધી માયા રાખે છે હો.
કેટલા ખાખી બાવા હોય, નાગા ફરે, સમજા નાગા, કઈ નહીં, એમ કપડું ન રાખે. લ્યો હવે તો જો કે ગુજરાત ગવર્મેન્ટે મનાઈ કરી છે એટલે નાગુડિયા બાવા ફરતા નથી. આમ એ ગિરનારમાં રે, ગઢ ગિરનારમાં, ત્યાં ઘણા છે. જોવા હોય ને તો શિવરાત્રીના મેળામાં જાઉં, રાત્રે 9 થી 12 સ્પેશિયલ પ્રોગ્રામ હોય એનો. અમે ગયા હતા પણ માણસો એટલે બધું જોવા આવેલા, અમને જગ્યા ન મળી, એટલે પાછા ભાગી આવ્યા. પછી કીધું આપણું કામ નહીં ભાઈ, એ તમારે જેવા ઘૂસી જાય તો થાય. બપોરે 12 વાગ્યાથી માણસો બધા ઠેકાણા બેસી ગયા બધા. લ્યો રાતના 9 વાગ્યાની રવાડી નીકળે, બપોરે 12 વાગ્યાથી બેસી ગયા. જગ્યા બેસવાની જગ્યા રાખી દે રસ્તાની બંને બાજુ, ક્યાંય જગ્યા ન મળે તમને. એવા ત્યાગી હોય કે શરીર ઉપર કોઈ કપડું ન રાખે અને સ્ત્રીનો પણ ત્યાગ રાખે, અને ગાંજો ને ભાંગ તો નિત્ય પીવે. એનું ઈ જ રહ્યું, શું વળ્યું કયો? કઈ ફાયદો થયો કાંઈ? મહારાજ કે એને વળે શું? એવા ના એવા રસના ઇન્દ્રિયને તૃપ્ત કરે. લોકો અંતરની વાત તો કોઈ જાણે નહીં, એના મનમાં શું છે શું જાણે. બહારથી ત્યાગ દેખીએ ને એ માણસો ચોંટી પડે કે કેવા મહાત્મા છે. લ્યો પૂજો. અમે વર્ષો પહેલા ઉજ્જૈનમાં ગયા હતા, બાવો નાગો બેઠો હતો, સમજે ને. આવો એક જણો બાજુ ઉભેલો ને મહિમા સમજાવતો, આમ કરે ને તેમ કરે. એના પાછા ચેલા એવા હોય, એનો એવો જબરો મહિમા સમજાય, લોકો જેમને તેમ માંડવા મંડી પડે, પૂજવા મંડી પડે. પણ જીવા ઇન્દ્રિયના પોષણથી બધી જ ઇન્દ્રિયો પુષ્ટ થાય છે. આ બજારનું ખાવાનું શરૂ થઈ ગયું ક્યાંથી? સ્વાદ, બીજું શું હોય? ચોખ્ખું હોય, આમ પવિત્ર હોય, ખાવા જેવું હોય તો કે સત્સંગીનું હોય. સત્સંગીના બાપનું ભલે ન હોય. હું તો કહું શાસ્ત્ર પ્રમાણે જોવા જાઓ તો એ ખાવા જેવું હોય નહીં. શાસ્ત્રમાં ત્યાં સુધી લખ્યું હોય કે કાચની પેટીમાં રાખીને બધું વસ્તુ માખ્યું ન બે. એટલે કોઈક માણસ એને જોઈ ગયો વસ્તુ, એની દ્રષ્ટિથી અપવિત્ર થાય છે. લ્યો દ્રષ્ટિથી તો બધા શું હારા માણસ આવતા હશે એની પાસે? દ્રષ્ટિથી વસ્તુ અપવિત્ર થાય છે. ભલે ને કાચમાં પેક કરેલું હોય. ભાગવતનો 6ઠો સ્કંદ વાંચજો, એમાં ચોખ્ખોટ કરી છે. એક માણસ નજર કરી, પાપી માણસ, એ વસ્તુ ખાવા જેવી હવે રહી નથી, જેને અંતર શુદ્ધ રાખવું હોય એને. કેટલાક જગતમાં સાધુ નારી ન રાખે, સમજા ના, સ્ત્રીના ત્યાગી હોય પણ રૂપિયા બહુ ભેગા કરી રાખેલો. એ તકલીફ પાછી. પ્રોબ્લેમ તો બધા છે. અને જગતને ભભૂતિથી ત્યાગ દેખાડે છે. ત્યારે શ્રીજી મહારાજ કે ઓલા બધા પંડિતો બધા આવ્યા હતા ને, એને કે જગતમાં તો આવું બધું છે, પણ અમારા સંતો જે છે ને તે ઇન્દ્રિયો રૂપી જેટલા દ્વાર છે તેને નિયમ રાખી અને ત્યાગીની રીત પ્રમાણે ચાલે છે. હા, આટલો ફરક છે મહારાજ કે જગતના સાધુમાં અને અમારા સાધુમાં. પંચ ઇન્દ્રિયોના આહાર શુદ્ધ કરે છે, અંતર ચોખ્ખું રાખે છે અને ભગવાનનું સ્મરણ કરે છે. આ અમારા સંતો છે. એવો મહારાજે એ બધા પંડિતોને આ સત્સંગનો મહિમા સમજાવ્યો છે. એ બધા પંડિતો વાતો સાંભળી મહારાજની અને મહારાજના ચરણમાં પડી જતા કે આ સત્સંગમાં જેવું છે ને એવું ક્યાંય દુનિયામાં નથી. અને એવો સત્સંગ ભક્તજનો આપણને મળ્યો છે. એટલે હવે આ સત્સંગનો રસ ચાખી અને બીજા જગતના રસ છે ને છોડી અને જે તે પ્રકારે આપણા આત્માનું કામ થઈ જાય, મહારાજ મળી જાય અંતે, એવા પ્રયાસો કરવા. એવી રીતે 39મો તરંગ થયો. હે આવા મહારાજના ચરિત્રો ગાઈએ ને સાંભળી, સમજા ને, આત્માનું કામ આમાં થવાનું હોય. બાકી દુનિયામાં હાલ્યા કરો ને એમને સમજાય કે નહીં. આવી કથા સાંભળીને આપણને કઈક ફેરફાર રહેતો હોય ને તો સંકલ્પ કરવો, સંકલ્પ કે આટલો સુધારો કરવો છે. સમજા, ચા વિના હાલતું નથી. અક્ષરધામમાં ચા મળશે એટલો વિચાર કરવાનો, સમજાય કે નહીં? મળશે ત્યાં તો ભાઈ માથું દુખશે ક્યાં જાશો? ત્યાં કને અક્ષરધામમાં જાશો તો કયો? એટલે હમણાંથી પ્રયાસ કરવાના એમ કે આ મૂકવા જેવું તો છે. એમ એક એક વસ્તુનું ધ્યાન રાખવું, એક એક વસ્તુનું આટલું બરાબર નથી તો એ આપણે કંઈક સુધારો કરી નાખીએ તો મહારાજ બહુ રાજી થશે. સહજાનંદ સ્વામી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.